ધોરણ 6 પાઠ 1 ચુંબક। મિત્રો, જોયું તમે આ ટાંકણીઓ એની જાતે જ હલતી હતી, તો શું આ ટાંકણીઓ એની જાતે હલતી હશે ખરી? કોના દ્વારા હલે? તો કે ચુંબક દ્વારા હલે। તો ટાંકણીઓ છે એ શેની બનેલી હોય? લોખંડની બનેલી હોય, અને ચુંબક છે એ લોખંડને આકર્ષે છે, અને માટે જ આ ટાંકણીઓ હલતી હતી। બરાબર, તો ચાલો હું તમને ફરી કરી બતાવું। મારા હાથમાં આ ચુંબક છે। ચુંબકને મેં હાથમાં લઈને એને ટેબલની નીચે રાખ્યું હતું, અને આ રીતે ફેરવ્યું તો ટાંકણીઓ પણ એની સાથે ફરે છે। બરાબર છે? આમ ચુંબક છે એ લોખંડને આકર્ષે છે। હવે ચુંબકની જે બીજી પ્રવૃત્તિ જોઈએ, તેના માટે જોશે ચુંબક, સોય દોરો અને સ્ટીલનો ગ્લાસ। હવે મિત્રો, સૌપ્રથમ સોયમાં દોરો પરવેલો છે। હવે આ ચુંબકને ગ્લાસમાં નાખી દઈશું, અને સોયને એની કિનારેથી પકડીને શિરોલંબ દિશામાં એને ઊભી રાખવાની છે। તો કેવી રીતે થશે એ આપણે જોઈએ। અહીં સોય છે એ પ્યાલાને અડકેલી ન હોવા છતાં એ શિરોલંબ દિશામાં ઊભી જોવા મળે છે। શા કારણે? તો કે ગ્લાસની અંદર આપણે ચુંબક નાખેલા છે। ચુંબકનું ચુંબકીય બળ એ વસ્તુને સ્પર્શ કર્યા વગર દૂરથી પણ અસર કરતું હોય છે। અહીં તમે જોયું કે સોય છે એ શિરોલંબ દિશામાં ઊભી થયેલી જોવા મળે છે। તો શા કારણે? તો કે ગ્લાસની અંદર આપણે ચુંબક નાખેલો છે। ચુંબકનું ચુંબકીય બળ એ વસ્તુને સ્પર્શ કર્યા વગર દૂરથી પણ અસર કરતું હોય છે, અને એટલે જ સોય શિરોલંબ દિશામાં ઊભી થયેલી જોવા મળે છે। ચુંબકથી રમવાની તો આપણને ઘણી મજા આવતી હોય છે। તો આ ચુંબકની શોધ કેવી રીતે થઈ તેના વિશેની માહિતી મેળવીએ। તો ઘણા વર્ષો પહેલાંની વાત છે। ગ્રીસ પ્રદેશમાં મેગ્નેશિયા નામનો એક પ્રદેશ હતો। આ પ્રદેશમાં મેગ્નેસ નામનો એક ભરવાડ રહેતો હતો। આ ભરવાડ રોજ કાળા પથ્થરની ટેકરી પર ઘેટા ચરાવવા જતો હતો। હવે એક દિવસ કોઈ એક કાળા પથ્થર પરથી પસાર થતા તેણે પહેરેલા બૂટ હતા, એ બૂટમાં ખીલ્લી હતી, એ ખીલ્લી ત્યાં ચોંટી ગઈ। આ ઉપરાંત એની પાસે જે લાકડી હતી એ લાકડીમાં લોખંડની ખોળી એ પણ ત્યાં ચોંટી ગઈ। તેણે આ ઘટનાથી એને આશ્ચર્ય થયું। એણે એના બધા મિત્રોને પણ જણાવ્યું। ત્યાર પછી એવું સાબિત થયું કે આ કાળા પથ્થરમાં લોખંડને આકર્ષવાનો ગુણ રહેલો છે, અને તેના પરથી આ ચુંબકની શોધ થઈ। એ મેગ્નેશિયા પ્રદેશમાંથી મળતું હોવાથી તેને મેગ્નેટ નામ આપવામાં આવ્યું, જેને આપણે ચુંબક તરીકે ઓળખીએ છીએ। હવે રોજિંદા વ્યવહારમાં આપણે ઘણા બધા આકારના ચુંબકો વાપરતા હોઈએ છીએ। તો તે આકારો જોઈએ। ઘોડાની નાળાકાર ચુંબક, કંકણાકાર ચુંબક, નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક, ગજિયો ચુંબક અને ઈંડાકાર ચુંબક। હવે ચુંબક છે એ કઈ કઈ વસ્તુઓને આકર્ષે છે અને કઈ વસ્તુઓને નથી આકર્ષતો તેના માટેનો આપણે એક પ્રયોગ કરીએ। તેના માટે જોશે ગજિયો ચુંબક, રબર, સ્ક્રૂ, પૂઠું, પેન્સિલ, ટાંકણી, બોટલનું ઢાંકણું અને પેપરવેટ। મિત્રો, હવે વારાફરતી આપણે આ બધી વસ્તુઓને લઈને એ ચુંબક સાથે આકર્ષાય છે કે નહીં તે આપણે જોઈએ। સૌપ્રથમ ચુંબક છે અને આ રબર છે। ચુંબક રબરને આકર્ષે છે કે નહીં એ જોઈએ। તો કે એને આકર્ષતું નથી। ત્યારબાદ સ્ક્રૂ આકર્ષે છે,
પૂઠા પર ચુંબકની કોઈ અસર થતી નથી. પેન્સિલ પર પણ કોઈ અસર થતી નથી. ટાંકણી એ ચુંબક સાથે આકર્ષાય છે. બોટલના ઢાંકણા પર પણ અસર થતી નથી કે જે પ્લાસ્ટિકનું બનેલું છે. ત્યારબાદ પેપરવેઇટ, તો પેપરવેઇટ સાથે ચુંબક ચોંટી જાય છે અથવા તો ચુંબક એ પેપરવેઇટને આકર્ષે છે. આ રીતે જે વસ્તુઓ લોખંડની બનેલી છે તે વસ્તુઓને ચુંબક આકર્ષે છે. ચુંબક છે એ લોખંડ સિવાય કોબાલ્ટ અને નિકલની વસ્તુઓને પણ આકર્ષે છે. હવે ચુંબકની ચુંબકીય શક્તિ સૌથી વધારે ક્યાં હોય છે, તો તેને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે લોખંડનો ભૂકો, ગજિયો ચુંબક અને કાગળ. સૌ પ્રથમ લોખંડના ભૂકાને આપણે કાગળ ઉપર લઈ લઈએ. તેની અંદર ચુંબકને મૂકી દઈએ. ચુંબકનો ભૂકો સૌથી વધારે ક્યાં ચોંટેલો હોય છે તે આપણે જોઈએ. ધીરેથી ચુંબકને ઉપાડી લઈએ તો તમને જોવા મળે છે કે ચુંબકનો ભૂકો સૌથી વધારે તેની બંને બાજુઓ પર ચોંટેલો આપણને જોવા મળે છે. તો આના પરથી આપણે શું કહી શકીએ કે ચુંબકમાં ચુંબકીય શક્તિ સૌથી વધારે એના છેડા તરફ હોય છે અથવા તો એના ધ્રુવો તરફ હોય છે. ચુંબકને બે ધ્રુવો હોય છે, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. આમ ચુંબકની ચુંબકીય શક્તિ છે એ એના ધ્રુવો પર વધારે હોય છે. હવે જો ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે તો ચુંબક કઈ દિશામાં સ્થિર થશે તેને સમજાવતો એક પ્રયોગ કરીએ. તેના માટે જોશે એક સ્ટેન્ડ, દોરી અને ગજિયો ચુંબક. સૌપ્રથમ તો આપણે ગજિયા ચુંબકને દોરી લગાવીને આ રીતે એને મુક્ત રીતે ફરી શકે એવી રીતે એને લટકાવવાનો છે. હવે ચુંબકને આપણે ફેરવી નાખીએ અથવા તો આખો ગોળ ફરાવી નાખીએ અને પછી એ કઈ દિશામાં સ્થિર થાય છે એ આપણે જોવાનું છે. મિત્રો, અત્યારે આ ચુંબક છે એક દિશામાં સ્થિર થયેલું છે. એ કઈ દિશા છે પછી આપણે જોઈએ. હજી ફરીવાર જો હું ચુંબકને ગોળ ફરાવીને એને સ્થિર કરીએ તો પણ એ આ જ દિશામાં સ્થિર થશે. હવે આ કઈ દિશા છે એ જાણવા માટે આપણે હોકાયંત્રનો ઉપયોગ કરીશું. હોકાયંત્ર છે એની સોય છે એ પણ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થતી હોય છે. તો આ બંનેને આપણે સાથે રાખીએ તો ચુંબકનો ઉત્તર ધ્રુવ અને હોકાયંત્રની સોય એ બંને છે એ આપણને એક જ દિશામાં જોવા મળે છે, એટલે કે ઉત્તર દિશા બતાવે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે ચુંબક છે એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આપણે જોયું કે ચુંબકના બે ધ્રુવો હોય છે, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. તો કયા ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે અને કયા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તેને સમજાવતી એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે બે ગજિયા ચુંબક. હવે સર્વપ્રથમ ચુંબકના બંને ઉત્તર ધ્રુવને આપણે સાથે રાખીએ અને એકબીજાની નજીક લાવીએ તો શું થાય છે તે જોઈએ.
તો ચુંબકના બંને ઉત્તર ધ્રુવોને એકબીજાની નજીક લાવતા તે એકબીજાથી દૂર જતા આપણને જોવા મળે છે. એવી જ રીતે બંને એસ ધ્રુવ લઈએ તો તેમાં પણ આપણને એ જ પ્રવૃત્તિ જોવા મળે છે. આમ ચુંબકના બંને એક સરખા ધ્રુવ એટલે કે NN અથવા તો SS ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થતું હોય છે. હવે ચુંબકનો એક N ધ્રુવ લઈએ અને બીજા ચુંબકનો S ધ્રુવ લઈએ અને એ બંને ધ્રુવોને નજીક લાવીએ તો શું થાય છે તે જોઈએ. તો અહીંયા બંને એકબીજા તરફ આકર્ષાય છે. આમ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકના દક્ષિણ ધ્રુવને જો એકબીજાની નજીક લાવવામાં આવે તો એ બંને વચ્ચે આકર્ષણ થતું હોય છે.